આપણે ત્યાં ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે જે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય ને એમાં જે ગિયરલેસ વ્હીકલ હોય એટલે કે એવું વ્હીકલ કે જેની અંદર ગિયર નથી હોતા, મોટે ભાગે એક્ટિવા વગેરે, એને ચલાવવા માટે થઈને તમે 16 વર્ષે પણ લાઇસન્સ લઈ શકો છો. નોર્મલી આપણે ત્યાં 18 વર્ષે તમે ટુ વ્હીલર ફોર વ્હીલરનું લાઇસન્સ લઈ શકો છો. 20 વર્ષ પછી તમે જે ટ્રાન્સપોર્ટના જે વ્હીકલ હોય છે એનું લાઇસન્સ લઈ શકો છો. પણ જો તમે પણ આવું માનતા હોય કે 16 વર્ષે તમે એક્ટિવા ચલાવી શકો છો તો તમારી મોટી ભૂલ છે. કારણ કે આપણે તે કાયદો શું કહે છે, કાયદા વિશેની વાત કરીએ. મોટર વ્હીકલ એક્ટની જે કલમ નંબર 4, જેમાં એજ લિમિટિંગ કનેક્શન વિથ ડ્રાઇવિંગ મોટર વ્હીકલ્સની વાત કરવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જેની 18 વર્ષથી ઓછી ઉંમર હશે એ વ્યક્તિ મોટર વ્હીકલ પબ્લિક પ્લેસમાં નહીં ચલાવી શકે, પરંતુ એવું વ્હીકલ કે જે 50 સીસી કરતાં ઓછા એન્જિનનું હશે એવા વ્હીકલ જ જે છે આ લોકો ચલાવી શકશે. 50 સીસી કરતાં ઓછા વ્હીકલ કે શું તમને લાગે છે કે એક્ટિવાનું 50 સીસી કરતાં ઓછાનું એન્જિન છે? એક્ટિવા, એના સિવાય એક્સેસ, આવી જેટલી પણ સ્કૂટરો છે એ તમામ 50 સીસી કરતાં વધારે છે. જો 50 સીસી કરતાં ઓછાની વાત કરીએ તો અમુક ઇલેક્ટ્રિક સ્કૂટરો હોય છે, ઓપ્ટિમા વગેરે કરીને, અને જો લુના જે આવે છે, લુના એક 50 સીસી કરતાં ઓછામાં આવે છે. તો એ અમુક લુના, આપણે નથી કહેતા, ઘણા લોકો અલગ અલગ નામ આપતા હોય છે એને, તો જે લુના આવે છે, મોપેડ કહીએ છીએ આપણે, એ લુના અને અમુક એક્ટિવાને છોડતા કોઈ પણ એવા એક્ટિવા વગેરે નથી કે જે આપણે ત્યાં 50 સીસી કરતાં ઓછામાં આવતા હોય. એટલે જે હોન્ડાનું એક્ટિવા આવે છે, સુઝુકીનું એક્સેસ આવે છે, જ્યુપિટર આવે છે, આ તમામ 50 સીસી કરતાં વધારે છે. તમને જો એવું હોય કે તમે લાઇસન્સ કઢાવીને આ વ્હીકલ ચલાવી શકશો તો તમારી મોટી ભૂલ છે, તમારો મેમો ફાટી શકે છે. તમારા બાળકને વ્હીકલ આપતા પહેલાં નક્કી કરો કે એની જોડે લાઇસન્સ છે અને હેલ્મેટ પહેરેલું છે. અને આવા જે વ્હીકલ છે એ અત્યારે ઓલમોસ્ટ ઇન્ડિયામાં કોઈ વાપરતું નથી 50 સીસી કરતાં ઓછા. એટલે આ જે ભ્રમ છે ને ઘણા લોકોમાં કે 16 વર્ષે પણ વ્હીકલ ચલાવી શકાય અને એ લાઇસન્સ કઢાવી દે પછી પોતાનું એક્ટિવા, એક્સેસ, સુઝુકી આપી દેતા હોય છે, આવી ભૂલ ન કરતા. કારણ કે આપણે ત્યાં જે કાયદો છે, કાયદો આવું કહી રહ્યો છે. યાદ રાખજો, આ જે પણ કોઈ વ્યક્તિ જો આમાં પકડાશે તો કોઈ જે વાલી એને વ્હીકલ આપે છે, વાલી સામે પણ કાર્યવાહી થઈ શકે છે મોટર વ્હીકલ એક્ટની અલગ અલગ કલમો હેઠળ. એટલા માટે થઈને આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. 18 વર્ષથી ઓછી ઉંમરનું કોઈ પણ વ્યક્તિ અથવા તો એવું કોઈ વ્યક્તિ જેની જોડે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી એને વ્હીકલ આપવું ગુનો બને છે. વ્યક્તિ જો વ્હીકલ ચલાવે તો ગુનો બને છે. માટે કોઈને પણ આવી રીતે વ્હીકલ આપતા પહેલા 100 વાર વિચારજો. આશા રાખું છું આપ સૌને આજનો વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.